નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 16 આબોહવા ભાગ 2. આ ભાગ 2માં આપણે આબોહવાને અસર કરતા પરિબળો અને ભારતની મુખ્ય ઋતુઓ વિશેનો અભ્યાસ કરીશું. પણ એ પહેલાં આપણે ભાગ 1ની અંદર આબોહવા એટલે શું, હવામાન એટલે શું, ઋતુ પરિવર્તન અને આબોહવાની લાક્ષણિકતાનો અભ્યાસ કર્યો તે ફરીથી એકવાર જોઈ લઈએ કે આબોહવા એટલે વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ, અને આ લાંબો ગાળો એટલે 35 વર્ષ કે તેથી વધુ સમયગાળાની જે સ્થળ છે કે જે તે પ્રદેશની વર્ષા ઋતુ, શિયાળો અને ઉનાળાના સરેરાશ હવામાનની પરિસ્થિતિ એના ઉપરથી આબોહવા નક્કી થાય છે. એટલે આબોહવા એ ઘણા વર્ષોના લાંબા સમયગાળાની હવામાનની વિવિધ પરિસ્થિતિઓની સરેરાશ છે. હવે હવામાન એટલે શું? તો હવામાન એ વાતાવરણની ટૂંકા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિ છે, અને આ હવામાન છે એ દિવસ દરમિયાન કોઈ પણ સમયે બદલાઈ શકે છે. હવે હવામાન બદલાવાનો મુખ્ય આધાર એ હવાનું તાપમાન, હવાનું દબાણ, વાદળ, ધુમ્મસ, વરસાદ, ઝાકળ અને ભેજનું પ્રમાણ વગેરે ઉપર આધાર રાખે છે. અને જે હવામાન બદલાય છે એ હવામાનની ખેતી પ્રવૃત્તિ ઉપર વિપરીત અસર થતી જોવા મળે છે. અને ભારતીય હવામાન ખાતું એ દિવસ દરમિયાનનું સમગ્ર દેશનું રોજબરોજનું હવામાન દર્શાવતા નકશા અહેવાલ પણ રજૂ કરે છે. હવે ભારતની આબોહવામાં ઘણી વિવિધતાઓ જોવા મળે છે કે પૃથ્વીની સપાટી ઉપર કેટલાક પ્રદેશોમાં પવનોની દિશા ઋતુ પ્રમાણે બદલાતી હોય છે. તો આ ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને આપણે મોસમી પવનો તરીકે ઓળખીએ છીએ. અને આ મોસમી શબ્દ એ અરબી ભાષાના મૂળ શબ્દ મૌસીમ ઉપરથી ઉતરી આવ્યો છે, અને આ પવનોને આપણે મોસમી પવનો એવું નામ આપ્યું છે. એશિયા ખંડમાં ભારત, શ્રીલંકા, મ્યાનમાર, બાંગ્લાદેશ અને પાકિસ્તાન એ મોસમી આબોહવા ધરાવતા દેશો છે. હવે ઋતુ પરિવર્તન કેવી રીતે થાય છે? તો ઋતુ પરિવર્તન કે પૃથ્વી પોતાની ધરી ઉપર નમેલી રહી અને સૂર્યની આસપાસ પોતે પરિક્રમણ કરે છે. એટલે કે પૃથ્વી પોતાની ધરી ઉપર 23.5 અંશને ખૂણે નમેલી રહી અને સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે, જેને લીધે પૃથ્વી ઉપર ઋતુઓ બદલાય છે. કે પૃથ્વીનું પરિક્રમણ અને એની સાથે સાથે પૃથ્વીનું ધરી નમન એ ઋતુ પરિવર્તન માટે ખૂબ જ અગત્યનું ગણવામાં આવે છે. ધરી ઉપર પોતે 23.5 અંશના ખૂણે નમેલી છે, જ્યારે કક્ષા સાથે 66.5 અંશનો ખૂણો બનાવે છે. હવે પૃથ્વીની બરાબર મધ્યમાંથી વિષુવવૃત્ત પસાર થાય છે, જે પૃથ્વીને 2 ભાગમાં વહેંચે છે. ઉપર તરફનો ભાગ ઉત્તર ગોળાર્ધ અને નીચે તરફનો ભાગ દક્ષિણ ગોળાર્ધ. હવે ઉત્તર ગોળાર્ધમાં વિષુવવૃત્તથી ઉત્તરે 23.30 અંશ ઉત્તર અક્ષાંશ વૃત્તે કર્કવૃત્ત આવેલું છે, અને વિષુવવૃત્તથી દક્ષિણે 23.30 અંશ દક્ષિણ અક્ષાંશ વૃત્તે મકરવૃત્ત આવેલું છે. હવે 22 ડિસેમ્બરે સૂર્યના સીધા કિરણો મકરવૃત્ત ઉપર પડે છે, એટલે કે દક્ષિણ ગોળાર્ધમાં શિયાળાની ઋતુ ચાલતી હોય છે, એટલે ત્યાં દિવસ ટૂંકો અને રાત ઠંડી અને લાંબી હોય છે. જ્યારે એનાથી વિરુદ્ધ વિષુવવૃત્તથી ઉપરે ઉત્તર ગોળાર્ધમાં ઉનાળાની ઋતુ ચાલતી હોય છે. એવી જ રીતે 21 જૂને કર્કવૃત્ત ઉપર સૂર્યના કિરણો સીધા પડે છે, ત્યારે ઉત્તર ગોળાર્ધમાં ઉનાળો ચાલતો હોય છે, જ્યારે એની વિરુદ્ધ દક્ષિણ ગોળાર્ધમાં શિયાળાની ઋતુ ચાલતી હોય છે. હવે પરિભ્રમણ અને કક્ષા ભ્રમણની ગતિની સીધી અસર માનવ જીવન ઉપર થતી હોય છે. માનવીના પોશાક, રહેઠાણ અને ખોરાક ઉપર એની સીધી અસર જોવા મળતી હોય છે. હવે એમાંય ભારત જેવા મોસમી આબોહવા ધરાવતા દેશોમાં ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોમાં શિયાળા અને ઉનાળાના મોસમી પવનોની સાથે સાથે ઋતુગત હવામાન પર પણ એની વ્યાપક અસર જોવા મળતી હોય છે. અને ભારતમાં દરેક ઋતુને પોતાના આગવા લક્ષણો પણ હોય છે. હવે આબોહવાની લાક્ષણિકતાઓ.
કે ભારતની આબોહવામાં અનેક વિભિન્નતાઓ, અનેક લાક્ષણિકતાઓ જોવા મળે છે. આપણે ભારતની જો વાત કરીએ તો ભારતનો દક્ષિણ ભાગ છે તે દ્વીપકલ્પીય છે. તેની ત્રણેય બાજુ સમુદ્ર આવેલો છે, એટલે સમુદ્ર કિનારાના વિસ્તારોમાં શિયાળામાં ઠંડી પણ વધારે નથી પડતી અને ઉનાળામાં ગરમી પણ વધારે નથી પડતી. એટલે ભારતના દક્ષિણના દ્વીપકલ્પીય ભાગોની આબોહવા સમ જોવા મળે છે, જ્યારે ઉત્તર ભારત એ સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો છે. ભારતની બરાબર મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે. એમાં ભારતનો દક્ષિણ ભાગ એ ઉષ્ણ કટિબંધમાં આવેલો છે, જ્યારે ભારતનો ઉત્તર ભાગ એ સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો છે અને ઉત્તર ભારતનો ભાગ, મોટો ભાગ એ દરિયા કિનારાથી ઘણો દૂર છે. અને દરિયા કિનારાથી દૂરના વિસ્તારોમાં કે શિયાળામાં ઠંડી પણ વધારે લાગે છે અને ઉનાળામાં ગરમી પણ વધારે લાગે છે. એટલે ઉત્તર ભારતમાં ખંડીય આબોહવા અનુભવાય છે. હવે દેશના જુદા જુદા ભાગોમાં આવેલા સ્થળોના તાપમાનમાં અને વરસાદમાં પણ ખૂબ મોટો તફાવત જોવા મળે છે. કે શિયાળામાં ભારતની ઉત્તરે કાશ્મીરમાં આવેલા લેહ અને દ્રાસનું તાપમાન એ -45°C કરતાં પણ નીચું જતું રહેતું હોય છે, જ્યારે એની વિરુદ્ધ રાજસ્થાનમાં આવેલા શ્રી ગંગાનગરમાં ઉનાળામાં તાપમાન 51°C કરતાં પણ કોઈક વાર વધી જતું હોય છે. એવી જ રીતે ભારતની પૂર્વમાં આવેલા મેઘાલય રાજ્યના ચેરાપુંજીમાં દુનિયાનો સૌથી વધુ વરસાદ નોંધાયો છે, કે સરેરાશ વાર્ષિક વરસાદ 1200 સેમી જેટલો નોંધાયો છે, જ્યારે ચેરાપુંજીથી આશરે 16 કિલોમીટર દૂર આવેલું મૌસી નરમ એ તો 24 કલાક દરમિયાન પડેલા સૌથી વધુ વરસાદના સ્થળ તરીકે તે પ્રસિદ્ધ બન્યું છે. જ્યારે એની વિરુદ્ધ પશ્ચિમે આવેલા રાજસ્થાનમાં સિઝનનો કુલ સરેરાશ વાર્ષિક વરસાદ 10થી 12 સેમી જેટલો જ નોંધાય છે. આમ એક બાજુ સૌથી વધુ વરસાદ પડે છે, જ્યાં લોકો પૂરની સ્થિતિનો સામનો કરવો પડે છે અને પૂરને લીધે ભયંકર તારાજી સર્જાય છે, જ્યારે બીજી બાજુ કે જ્યાં બિલકુલ ઓછો વરસાદ પડે છે, જેને લીધે લોકોએ દુષ્કાળની પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે. એવી જ રીતે આબોહવાને આધારે ભારતની ઋતુને 3 ભાગમાં વહેંચવામાં આવેલી છે: શિયાળો, ઉનાળો અને ચોમાસું. તો ભારતનો શિયાળો એ આરોગ્યવર્ધક અને સ્ફૂર્તિદાયક હોય છે. ભારતનો ઉનાળો એ ગરમ જોવા મળે છે, ગરમ અને સૂકો હોય છે, જ્યારે ચોમાસું એ ભારત માટે મહત્ત્વની ઋતુ છે. નૈઋત્યના મોસમી પવનો એ ચોમાસામાં વરસાદ આપે છે અને ભારત એ ખેતીપ્રધાન દેશ હોવાને લીધે ભારત માટે ચોમાસું એ ખૂબ જ મહત્ત્વની ઋતુ ગણવામાં આવે છે. તો આમ ભારતની આબોહવાને આધારે ઋતુઓને 3 ભાગમાં વહેંચવામાં આવી છે અને ઋતુ પરિવર્તનની સીધી અસર આપણે અનુભવતા પણ હોઈએ છીએ. હવે આપણે ભાગ 2ની અંદર આબોહવાને અસર કરતા પરિબળો જોઈશું. હવે પૃથ્વીની સપાટી ઉપર તાપમાન, વાતાવરણીય દબાણ, પવનો, ભેજ અને વરસાદ વગેરે વાતાવરણના જે ઘટકો છે એ ઘટકોના પ્રમાણ અને વિતરણ પર અંકુશ ધરાવતા કેટલાક પરિબળો છે, જેને આપણે આબોહવાને અસર કરતા પરિબળો તરીકે ઓળખીએ છીએ. તો આબોહવાને અસર કરતા મુખ્ય પરિબળોમાં અક્ષાંશ, સમુદ્રથી અંતર, સમુદ્રની સપાટીથી ઊંચાઈ, વાતાવરણીય દબાણ અને પવનો અને ભૂપૃષ્ઠ વગેરે આબોહવાને અસર કરતા મુખ્ય પરિબળો છે. હવે પહેલું છે એમાં અક્ષાંશ, કે આબોહવાના તત્વોનું વિતરણ મહદ અંશે અક્ષાંશોને આભારી હોય છે. કે આબોહવાના તત્વોનું વિતરણ એ મોટા ભાગે અક્ષાંશોને આભારી હોય છે અને એમાંય ભારત એ 8.4° ઉત્તર અક્ષાંશ વૃત્તથી 37.6° ઉત્તર અક્ષાંશ વૃત્ત વચ્ચે આવેલો દેશ છે. અને ભારતની બરાબર મધ્યમાંથી 23.30° ઉત્તર અક્ષાંશ વૃત્ત એટલે કે કર્કવૃત્ત પસાર થાય છે. એટલે પૃથ્વીની સપાટી ઉપર આબોહવાના પ્રકાર એ જે તે પ્રદેશના અક્ષાંશ પ્રમાણે બદલાતા હોય છે. ભારત એ ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલો દેશ છે અને આબોહવાના તત્વોનું વિતરણ મોટે ભાગે અક્ષાંશોને અનુસરે છે અને 2 અક્ષાંશો વચ્ચે લગભગ 111 કિલોમીટરનું અંતર હોય છે.
જે વિષુવવૃત્તની આસપાસના પ્રદેશો ઉપર સૂર્યના કિરણો લગભગ સીધા પડે છે અને તેને લીધે ત્યાં બારે માસ ગરમી પડતી જોવા મળે છે. ભારત એ ઉષ્ણકટિબંધ અને સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો દેશ છે. આપણે જોયું વિદ્યાર્થી મિત્રો કે દક્ષિણ ભારતનો દ્વીપકલ્પીય વિસ્તાર કે જે ઉષ્ણકટિબંધમાં આવેલો છે. 0 અક્ષાંશ વૃત્ત વિષુવવૃત્ત અને ભારતની શરૂઆત એ 8.4 ઉત્તર અક્ષાંશ વૃત્તથી થાય છે અને બરાબર મધ્યમાંથી 23.30 ઉત્તર અક્ષાંશ વૃત્ત કર્કવૃત્ત પસાર થાય છે. એટલે ભારતનો જે દક્ષિણ ભાગ છે એ ઉષ્ણકટિબંધમાં આવેલો છે, જ્યારે કર્કવૃત્તથી ઉપર તરફનો જે ભાગ છે એ સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો છે. આમ ભારત એ ઉષ્ણકટિબંધ અને સમશીતોષ્ણ કટિબંધ એવા બે આબોહવાકીય પરિસ્થિતિ ધરાવતા વિભાગોમાં વહેંચાઈ જાય છે. તો આ પૃથ્વીની સપાટી ઉપર તાપમાન, વાતાવરણીય દબાણ, પવનો, ભેજ, વરસાદ વગેરે વાતાવરણીય ઘટકોના પ્રમાણ અને વિતરણને આધારે વિતરણ ઉપર અંકુશ ધરાવતા કેટલાક પરિબળો છે જેને આબોહવાને અસર કરતા પરિબળો તરીકે ઓળખવામાં આવે છે. આબોહવાને અસર કરતા પરિબળોમાં પહેલું છે અક્ષાંશ, કે પૃથ્વીની સપાટી ઉપર આબોહવાના પ્રકાર એ જે તે પ્રદેશના અક્ષાંશ પ્રમાણે બદલાતા હોય છે અને આબોહવાના તત્વોનું વિતરણ એ મોટે ભાગે અક્ષાંશોને આધારે થતું હોય છે. ભારત એ બે અક્ષાંશો વચ્ચે લગભગ 111 કિલોમીટરનું અંતર હોય છે. ભારત એ ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો દેશ છે કે ભારત એ 8.4 ઉત્તર અક્ષાંશ વૃત્તથી 37.6 ઉત્તર અક્ષાંશ વૃત્ત વચ્ચે આવેલો દેશ છે. તેની બરાબર મધ્યમાંથી 23.30 ઉત્તર અક્ષાંશ વૃત્ત એટલે કે કર્કવૃત્ત પસાર થાય છે, જેને લીધે આપણે કહી શકીએ કે ભારત એ ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો દેશ છે. આમ ભારતમાં બે આબોહવાકીય પરિસ્થિતિ ધરાવતા ભાગોમાં ભારત વહેંચાઈ જતું હોય છે. હવે બીજું છે સમુદ્રથી અંતર, કે સમુદ્રથી અંતર સમુદ્ર વિસ્તારથી જમીન પ્રદેશોના અંતરો એ આબોહવા પર અસર કરતું બીજું મહત્ત્વનું પરિબળ ગણવામાં આવે છે. સૂર્યની ગરમી સંઘરવાની જે ક્ષમતા છે એ સૂર્યની ગરમી સંઘરવાની ક્ષમતા તેમજ તેની આપ-લે કરવાની જે ક્ષમતા છે એ જમીન અને પાણીમાં જુદા જુદા પ્રકારની જોવા મળે છે. પરિણામે તેની સમુદ્ર અને તેના કિનારાના નજીકના ભૂમિ ભાગો ઉપર સમ આબોહવા અનુભવાય છે, જ્યારે કિનારાથી જેમ જેમ દૂરના વિસ્તારોમાં જઈએ છીએ તેમ તેમ આબોહવા વિષમ બનતી જાય છે. જેમ કે મુંબઈ એ દરિયા કિનારે આવેલું છે એટલે મુંબઈની આબોહવા સમ છે, જ્યારે દિલ્હી એ દરિયા કિનારાથી દૂર આવેલું છે, જેને લીધે ત્યાંની આબોહવા ખંડીય એટલે કે દિલ્હીમાં શિયાળામાં ઠંડી પણ વધારે પડે છે અને ઉનાળામાં ગરમી પણ વધારે પડે છે, એટલે દિલ્હીની આબોહવા વિષમ જોવા મળે છે. તો સમુદ્ર કિનારાથી જમીન પ્રદેશોના અંતરો એ આબોહવાને અસર કરતું બીજું મહત્ત્વનું પરિબળ છે અને સૂર્યની ગરમી સંઘરવાની અને એની આપ-લે કરવાની ક્ષમતા એ પાણી અને જમીન બંનેમાં જુદી જુદી જોવા મળે છે. હવે આ સમુદ્રની નજીકના જે ભૂમિ ભાગો છે ત્યાં આબોહવા સમ આબોહવા અનુભવાય છે. આપણે જોયું કે સમુદ્ર કિનારાના વિસ્તારોમાં શિયાળામાં ઠંડી પણ ઓછી લાગે છે અને ઉનાળામાં ગરમી પણ ઓછી લાગે છે. એટલે સમુદ્ર કિનારાના વિસ્તારોમાં સમ આબોહવા અનુભવાય છે, જ્યારે સમુદ્ર કિનારાથી દૂરના વિસ્તારોમાં ખંડીય એટલે કે વિષમ આબોહવા અનુભવાય છે. મુંબઈ એ સમુદ્ર કિનારે આવેલું છે, જેને લીધે મુંબઈની આબોહવા સમ છે. ત્યાં શિયાળામાં ઠંડી પણ વધારે નથી લાગતી અને ઉનાળામાં ગરમી પણ વધારે નથી લાગતી, જ્યારે દિલ્હી એ સમુદ્ર કિનારાથી ઘણું દૂર આવેલું છે, જેને લીધે ત્યાં વિષમ આબોહવા અનુભવાય છે. દિલ્હીમાં શિયાળામાં ઠંડી પણ વધારે લાગે છે અને ઉનાળામાં ગરમી પણ વધારે લાગે છે. હવે ત્રીજું પરિબળ છે સમુદ્રની સપાટીથી ઊંચાઈ, કે સમુદ્રની સપાટીથી વાતાવરણમાં જેમ જેમ ઊંચાઈએ જઈએ તેમ તેમ હવાનું દબાણ અને હવાનું તાપમાન બંને ઘટતા જાય છે.
આપણે નીચે હોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે ઘરે છીએ, નીચે હોઈએ રૂમમાં તો આપણને વાતાવરણ માફક આવતું હોય છે, એટલે કે માપનું વાતાવરણ લાગે છે. પરંતુ આપણે ધાબા ઉપર જઈએ છીએ ત્યારે આપણને થોડી ઠંડી હવા લાગે. ઉનાળામાં આપણે ઘરમાં હોઈએ તો અકળાવનારું વાતાવરણ લાગે છે, પણ જો આપણે ઘરની બહાર નીકળી જઈએ કે ધાબા ઉપર બીજે માળ કે ત્રીજે માળ જઈએ તો આપણને એકદમ ઠંડા પવનનો અનુભવ થતો હોય છે. એટલે જેમ જેમ ઊંચાઈએ જઈએ, સમુદ્રની સપાટીથી જેમ જેમ ઊંચાઈએ જઈએ છીએ તેમ તેમ હવાનું દબાણ અને હવાનું તાપમાન એ ઘટતું જતું હોય છે. અને ભૂપૃષ્ઠની ઊંચાઈ એ વરસાદમાં વધારો કરે છે. હિમાલય પર્વત શ્રેણીની ઊંચાઈને લીધે ત્યાં બહુ ઊંચા શિખરો બારેમાસ બરફથી છવાયેલા રહે છે. કે હિમાલય આપણે અગાઉના પ્રકરણમાં પણ જોયું, પ્રકરણ નંબર 14માં, કે હિમાલય પર્વતમાળામાં ઊંચા શિખરો આવેલા છે. લગભગ 40 જેટલા ઊંચા પર્વત શિખરો આવેલા છે. અને આ પર્વત શિખરો વધુ ઊંચાઈને લીધે ત્યાં વાતાવરણ એકદમ ઠંડુ હોય છે, હવાનું તાપમાન એકદમ ઓછું હોય છે, જેને લીધે ત્યાં શિખરો બરફથી છવાયેલા જોવા મળે છે, પાણી ગંધ સ્વરૂપે જોવા મળે છે. એટલે ભૂપૃષ્ઠની ઊંચાઈએ વરસાદમાં વધારો કરે છે. હિમાલય પર્વતની ઊંચાઈને લીધે ત્યાં જે ઊંચા શિખરો છે એ બારેમાસ બરફથી છવાયેલા જોવા મળે છે. અને ભેજવાળી જે હવા છે, જેમ જેમ ઊંચે ચડે છે એમ ઊંચાઈએ ચડતા આ હવા ઠંડી બને છે. સમુદ્રના પાણીનું બાષ્પીભવન થતાં કે વિવિધ જળાશયોના પાણીનું બાષ્પીભવન થાય છે અને આ બાષ્પીભવનમાં ભેજવાળી હવા હોય છે. આ ભેજવાળી હવા જેમ જેમ ઊંચાઈએ જઈએ છે તેમ હવાનું તાપમાન ઘટતા આ ભેજવાળી હવા ઠંડી બને છે. અને આ ઠંડી હવા ઠંડી બને છે, જેને લીધે આ ભેજવાળી હવા છે એ વરસાદ આપતી હોય છે. અસમ અને મેઘાલયના જે પહાડી વિસ્તારો છે, હિમાલયની પર્વત શ્રેણી અસમ અને મેઘાલયમાં આવેલી છે પૂર્વ તરફ, તો અહીંયા આ પ્રદેશોમાં જેમ જેમ ઊંચાઈ વધતી જાય છે તેમ તેમ વરસાદનું પ્રમાણ પણ વધતું જાય છે. અને સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વીની સપાટીથી લગભગ ઊંચાઈએ જઈએ તો 165 મીટરની ઊંચાઈએ જતાં 1°C જેટલો તાપમાનનો ઘટાડો થાય છે. એટલે કે સરેરાશ 1000 મીટરની ઊંચાઈએ જઈએ ત્યારે 6.5°C જેટલું તાપમાન ઘટતું હોય છે. હવે આબોહવા પર અસર કરતું ચોથું મહત્વનું પરિબળ છે વાતાવરણીય દબાણ અને પવનો. કે ભારત એ ઉત્તર પૂર્વીય વ્યાપારી પવનોવાળા ક્ષેત્રમાં આવેલો દેશ છે. આ પવનો એ ઉત્તર ગોળાર્ધના ઉષ્ણકટિબંધમાં ગુરુદાબ પટના ભારે દબાણવાળા પટ્ટાઓ દ્વારા સર્જાતા હોય છે. હવે આપણે જોયું કે ઉત્તર ભારત એ સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો દેશ છે. હવે ઉત્તર ગોળાર્ધના ઉષ્ણકટિબંધીય ગુરુબાધ પટના ભારે દબાણવાળા જે પટ્ટાઓ છે એ પટ્ટાઓ દ્વારા સર્જાતા હોય છે. કે ઉત્તર ભારતનો કેટલોક વિસ્તાર છે જે કર્કવૃતથી પણ નજીક ગણવામાં આવે છે. આ પવનો પૃથ્વીના પરિભ્રમણને લીધે થોડા મરડાઈને વિષુવવૃત્ત તરફ વાય છે. અને ભૂતકાળમાં દરિયાઈ માર્ગે આ પવનો વેપાર માટે ઉપયોગમાં લેવાતા હોવાને લીધે આ પવનોને વ્યાપારી પવનો તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પવનો જે છે એ ભૂભાગ પરથી એટલે કે જમીન ભાગ પરથી ઉત્પન્ન થઈ અને વાતા હોવાને લીધે સામાન્ય રીતે એમાં ભેજનું પ્રમાણ ઓછું જોવા મળે છે. અને પરંતુ ભારતની દક્ષિણે હિન્દ મહાસાગર, ભારતની પૂર્વમાં બંગાળાની ખાડી અને ભારતની પશ્ચિમે અરબ સાગર આવેલો છે. એટલે આ જળ રાશિ ઉપરથી આ પવનો પસાર થાય છે, જેને લીધે આ પવનો ભેજવાળા બને છે અને આ ભેજવાળા પવનો ભારતમાં વરસાદ આપે છે. શિયાળામાં હિમાલયની ઉત્તરમાં ભારે દબાણ હોય છે અને આ ભારે દબાણ આ ક્ષેત્રમાંથી ઠંડા અને સૂકા પવનો છે એ દક્ષિણ ભારતના હળવા દબાણવાળા ક્ષેત્રો તરફ વાય છે. અને ઉનાળામાં મધ્ય એશિયા અને ભારતના ભૂમિભાગો ઉપર ઊંચા તાપમાનને કારણે હવાનું હલકું દબાણ રચાય છે. અને આ સમયે દક્ષિણે હિન્દ મહાસાગર ઉપર ભારે દબાણ રચાય છે, જેને લીધે હિન્દ મહાસાગર ઉપરથી ઉત્તરના હલકા દબાણ ઉપર તરફ પવનો વાય છે. અને આ પવનોને દક્ષિણ પશ્ચિમના મોસમી પવનો તરીકે ઓળખવામાં આવે છે. અને આ પવનો ભેજવાળા હોવાને લીધે વરસાદ આપે છે. એના પછી છે ભૂપૃષ્ઠ.
કે ભારત એ વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ ધરાવે છે અને એમાંય ભારતની ઉત્તરે આવેલી હિમાલયની પર્વતમાળા કે મધ્ય એશિયામાંથી આવતા કાતિલ ઠંડા પવનોને રોકે છે અને મધ્ય એશિયામાંથી કાતિલ ઠંડા પવનોને હિમાલયની પર્વતમાળા રોકી અને ભારતનું કાતિલ ઠંડીથી રક્ષણ કરે છે. એવી જ રીતે ચોમાસામાં ઉનાળાના અંતભાગમાં જે નૈઋત્યના મોસમી પવનો ઉત્તર તરફ વાય છે એ ચોમાસામાં આ જે ભેજવાળા પવનો છે એને આ હિમાલયની પર્વતમાળા આગળ તરફ જતાં અટકાવી અને ભારતમાં સારો વરસાદ આપે છે. તો આમ હિમાલયની જે ભૂપૃષ્ઠ તરીકે જે હિમાલયની પર્વત શ્રેણી છે એ ભારતને શિયાળામાં મોસમી જે ઠંડા મધ્ય એશિયામાંથી આવતા જે ઠંડા પવનો છે એ ઠંડા પવનોથી રોકી અને કાતિલ ઠંડીથી ભારતનું રક્ષણ કરે છે. એવી જ રીતે ભેજવાળા પવનોને આગળ વધતા અટકાવી ભારતમાં વરસાદ આપે છે. આમ હિમાલય એવી જ રીતે હિમાલયનો પશ્ચિમ ઘાટ છે એ પણ ભેજવાળા પવનોને રોકી પૂર્વ ઘાટ છે એ પણ ભેજવાળા પવનોને રોકી અને વરસાદ આપવામાં મદદરૂપ થાય છે. અને હિમાલયની પૂર્વાંચલની જે ગિરિમાળા છે એ પણ વધુ વરસાદ આપે છે. આમ ભારતમાં હિમાલય એ એક કુદરતી સરહદ તરીકેનું કામ કરે છે. હવે ભારતીય વિસ્તારોથી દૂર આવેલા કેટલાક જે પ્રદેશો છે એ પ્રદેશો ઉપર ક્યારેક વિશિષ્ટ ઘટના આકાર લે છે અને જેના લીધે આબોહવાની દીર્ઘકાલીન પ્રણાલીમાં થોડા સમય પૂરતો થોડો તફાવત જોવા મળે છે. ભારતના હવામાનમાં જેટ સ્ટ્રીમ, પશ્ચિમી વિક્ષોભ, અલ્નીનો અને આઈટીસી ઝોન વગેરે જેવી ઘણી અસરો જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે જેટ સ્ટ્રીમ, પશ્ચિમી વિક્ષોભ, અલ્નીનો અને આઈટીસી ઝોનની જે ઘટનાઓ છે એના વિશેની વિગત તમને તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 124 અને 125 ઉપર આપેલી છે, જે માત્ર જાણકારી માટે છે. આમ ભારત એ તમે એકવાર ધ્યાનથી વાંચી લેજો. આમ ભારત એકંદરે ભારતની મોસમી આબોહવાની લાક્ષણિકતા જળવાઈ રહે છે. હવે આપણે જોઈશું ભારતનું ઋતુચક્ર કે સામાન્ય રીતે બે માસના સમયગાળા દરમિયાન જે હવામાનમાં ફેરફાર થાય છે. આ 2 માસના સમયગાળાને આપણે ઋતુ તરીકે ઓળખીએ છીએ. અને ભારતની મુખ્ય પરંપરાગત 6 ઋતુઓ છે: હેમંત અને શિશિર એટલે શિયાળાની પેટા ઋતુઓ, વસંત અને ગ્રીષ્મ એટલે ઉનાળાની પેટા ઋતુઓ, અને વર્ષા અને શરદ એટલે ચોમાસાની પેટા ઋતુઓ. તો ભારતની મુખ્ય પરંપરાગત 6 ઋતુઓ છે: હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. પણ આ 2 ઋતુઓમાં પાસે આવતી 2 ઋતુઓમાં પણ હવામાનમાં મોટો તફાવત જોવા મળતો નથી, જેને લીધે ભારતની મુખ્ય 3 ઋતુઓ ગણવામાં આવી છે: શિયાળો, ઉનાળો અને ચોમાસું. પરંતુ ભારત સરકારના હવામાન ખાતાએ ભારતની ઋતુઓને 4 ભાગમાં વહેંચી છે: શીત ઋતુ, ઉષ્ણ ઋતુ, વર્ષા ઋતુ અને નિર્વર્તન ઋતુ એટલે કે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. હવે શીત ઋતુ એટલે ડિસેમ્બરથી ફેબ્રુઆરી, આમ 3 મહિના શિયાળાની ઋતુ ગણવામાં આવે છે. એના પછી ઉષ્ણ ઋતુ એટલે માર્ચથી મે, એવી 3 મહિના ઉનાળાની ઋતુ ગણવામાં આવે છે. અને વર્ષા ઋતુ એટલે જૂનથી સપ્ટેમ્બર, એ પણ 3 માસ વર્ષા ઋતુ ચોમાસાનો સમયગાળો ગણવામાં આવે છે. અને નિર્વર્તન ઋતુ એટલે કે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ, જે ઓક્ટોબર નવેમ્બરમાં હોય છે. કે નૈઋત્યના મોસમી પવનો, જે ભેજવાળા પવનો બંગાળાની ખાડી, અરબ સાગર અને હિન્દ મહાસાગર ઉપરથી પસાર થઈને આવે છે અને જે ભારતમાં વરસાદ આપે છે. અને આ ભારતમાં વરસાદ આપી એ આગળ જતા જાય છે, ત્યારે જેમ જેમ એમાંથી ભેજ ખાલી થતો જાય છે એમ આ પવનો ઠંડા અને સૂકા બને છે અને ઉત્તરે આવેલી હિમાલયની પર્વતમાળાને અથડાઈ અને તેમાં રહેલો ભેજ ખાલી થતાં આ પવનો હિમાલય પર્વત શ્રેણીને અથડાઈને પાછા ફરતા હોવાને ઓક્ટોબર નવેમ્બર માસમાં આ પવનો પાછા ફરતા હોવાને લીધે જેને આપણે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આબોહવાને અસર કરતા પરિબળો અને ભારતની મુખ્ય ઋતુઓ વિશેનો અભ્યાસ કર્યો. અને હવે ભારતની મુખ્ય ઋતુ શિયાળો, એના વિશેનો અભ્યાસ આપણે હવે પછીના વિડીયોમાં કરીશું. થેન્ક યુ.